મારું બેટું ભુવાજીને આયા હતા 8 દાડાની બાધા રાખીને આલીને ગયા હે અને કોઈ પગારનો વેદ પડ્યો નહીં. જીગાને ફોન કરવો પડશે. The number you have dialed is currently busy. ફોન Please try. ઉપાડતો. બીજી વાર ફોન કરવા દો. The number you have dialed is currently busy. Please try later. ફોન ઉપાડતા નહીં ને મારે ₹1,00,000 મેં તો ભુવાજીને આલે હા ને નવરાવન નાખે તો સારું જ ને. હવે મારે કોક કરવું પડશે. અશોકભાઈને ફોન કરવો પડશે મારે. અશોકભાઈને ફોન કરવો પડશે હવે. અશોકભાઈ. હા બોલો, અમને યાદ કર્યા? અશોકભાઈ હલવાઈ ગયા હતા, મને યાદ કર્યા. હવે જબરો હલવાઈ ગયો. હવે તમે આવો કે આપણે મારું કામ છે તમારું. હા તો હું અમારું ચિંતા તમારા ફોનના જોડે પેલું ખેતર છે મારું. વાહ એમાં ગવામાં હું ઓટો મારવા આવ્યો, પેલા ભૂંડ ઘઉં બગાડ્યો હતો. બરાબર. હા તો હું તમને આવો તો હું આવું છું. બરાબર. હા તો તમે ચોપા આવો, હું ચોપા આવું. ચોપા તમારે પેલો કૂતરો વધારે કરી રહ્યો. ઓહો આવો તો ને અડો હું આવું. બરાબર. એ સારું. ફોરમ તો આવી ગયું. બોલો બોલાજી. અશોકભાઈ. હા બોલો ભાઈ. આવો હલવાઈ ગયા, તમને યાદ કર્યા. હવે ચમ એવું શું કહો ફોર્મ છે? હવે પેલા જીગાને ઓળખો તમે? એટલે એ તો નામ છે. એટલે આ નંગમાં નંગવા હગાની વાત લઈને આવ્યો તું મારા જોડે. હા એટલે કે તારું હગું કરાવું કે. એની વાત છો તમે પૂરવાઈ ગયા. એટલે ભાઈ બધા વાટો કરે, અમુક હગું કરાવશે એ રહ્યો. પણ અમારા જેવું કોઈક વાત કરી હોય તો કોઈક વાત થાય યાર. વાત સાચી. તમે એ નંગ ને તો પકડ્યો અને હું ભોળવાઈ ગયો હગાની વાતમાં. તે કોઈ પૈસા જ નહીં હાલે. હવે એવું થયું હોય, મને ભુવાજી બોલાયા હતા. હા તે ભુવાજીને મેં મારે ₹1,00,000 આલી દીધા. અરે હવે કાઢવા જમના કાંટો હલવાઈ ગયો, તમને મેં ફોન કર્યો. ફોન ઉપાડતો ને મેં 2 ફોન કર્યા. હા એડો કોક કરીએ. પેલા આગેવાન ને ફોન કરવો પછી મારે. આગેવાનને ફોન કરો. હા આગેવાન હું ફોન કરું. ફોન ઉપાડતો નહીં કોઈ કે. એટલે આગેવાન બોલો બોલો. આ પેલા ભોલાભાઈ ના તો આવો ને એમના કે હોવા કેમ શું છે? ત્યાં થોડા અટવાઈ ગયા. એક ભાઈ ને પૈસા આલી દીધા છે કેટલા? ₹1,00,000 નું. એટલે આ ભોલાભાઈ ને વટો કરતા હતા. તે એક ભાઈ વટો કર્યો. તે પેલા ભાઈ આપડે પેલો જીગો નંગ નહી એક વખત ભૂવો લઈને આવ્યો છે. તે ₹1,00,000 આલી દીધા. બરોબર. તો કોક અમને ફોન કર્યા 2-3 પણ ઉપાડ્યો નહીં એ ભાઈએ. બરોબર. તો એક કામ કરો, હા ભોલાભાઈ ના હોમે જે ફાર્મ હાઉસ છે, ભોલાભાઈ ફાર્મ હાઉસ ના હોમે પેલો લેબડા ને ખાટલો ઢાળી દેવો હું આવું. એ હા હેડો બેહીએ તાન તો. હા હવે ઈ બેસી આપ તો હું આગેવાન આવી ગયો. હલવાઈ ગયા. હવે અશોકભાઈ કોને કહીએ કહો. હવે તમે કોમ કર્યું એવું એટલે પછી શું કરીએ કે? આ મને અહીંયા બધા વટો કરે એટલે મૂકું હગું કરાવો તો આપણે વધારે એનું લાગે. હા વાત સાચી છે. પણ અમારે જેવો કોઈક પૂછ્યું હોય, કોક ને વાત કરી હોય, આ આગેવાન આપણે નતા. આગેવાન હતા પણ આ તો કહું જીગો હગું બગું કરાવો તો ચોક પેલું થાય. અમારે જેવું કીધું હોય, આગેવાન ને કીધું હોય ને હમ. તો કોક ને કોક કરીએ. પણ તમે હવે અવળા પૈસા ગયા આવતા આનો કેટલો વરખો કરવો પછી તાર પૈસા આવશે. હલવાઈ ગયા તો શું કરીએ હવે. હારે હેડો કરીએ કોક. આગેવાન ના આવવા દો. હવે આગેવાન ના વધે. કોક કાચે રસ્તો. આગેવાન યાર હું બધી રીતે પોકેલી માં આયા. હા કેટલા વાગ્યા? આટલા વાગે ઉભા નથી દેતા.
હા આગેવાન હાવ કેટલા હેડ્યા આ પેલા ભૂલો નહીં એનું હવે સંબંધ જોવા કાલે જવાનું સંબંધ જોવા જવાનું વાહ એટલે મને ફોન કર્યો એટલે મારે ભાઈ તાત્કાલિક જવું પડ્યું એટલે બધા ફૂલા વટાણ તો વાહ એની ચોક બાધા રાખી દે ને તો એ બાધા સફળ થઈ ગઈ એટલે મારા ફોન આવ્યો મુક આવું હડો તાર કીધું કાલે કેટલા માણસો લઈ જવું શું કરવું એ બધું એને ચર્ચા કરવાની અને એવું અઢાર આગું થઈ ગયું ફાઈનલ જોવા જવાનું કાલ જોવા જવાનું પાકું ખેપટા હા ભોલાનો ફોન તો આવ્યો તો મારા તારા મારે પણ મુકા કોક દાખા થયા એટલે કીધું ફોન ઉપાડે ને ઓહો તો આગું થઈ ગયું કઈ આગું થઈ ગયું આપણ તો માથા ને રાજી કરવા કહેતો તો ફેરથી આપડા ભાઈ તને ફોન આવે જાજે પાછું ફોન આવે તો જવું હું પાછો આપડે બે હંગાત જઈ આવે જે થાય હવે જોઈ લેશું જોઈ લેશું હવે તો આગું થઈ ગયેલું ને હવે અત્યારે પાછા પાછા અંતે એક ફોન આવે તો જઈએ હવ ના તો પછી છેલ્લા ધબા તો કરીએ જ છીએ વધારે બોલતો ને ના રે ખાવા થઈ ગયું તો બોલો રાજી થઈ વધારે કીધું તું પાવ કે રાજી કરે રાજી કરે કીધે થઈ ગયા આપડે ફોન આવે એટલે જઈએ ભાઈ ફોન આવશે 100% આવશે તો ખરું આવશે તો હવે કોમ થઈ ગયું આપડે કીધું અલ્યા કોમ થઈ ગયું આગેવાન ધ્યાન યાદ થાય આગેવાન આઈ જો લ્યા અલે આગેવાન શું થયું હડો ભગવાન આગેવાન થયું હોય એવું આ ભોલાભાઈ પેલા નંગોનો પૈસા આલ્યા ભૂવો લાખ રૂપિયા આપે ભૂવો કોણ ભુવન તો મને ઓળખતો ભૂવો નહીં ઓળખતો ના તમે નહીં ઓળખતો ના મને છો આ વાત કરી ફોન આવ્યો પછી મારપી દીધી કોણ કોણ હતા એ જીગો હતો ભુવન ઓળખતો ને ગાડી લઈને આવ્યા હતા તે કે ચોક બહાર જવાનું હોય નંગ કરીને રોડ ઉપર ગાડી સાઈડમાં કરીને પાટો કર્યો હતો હવે જો હવે અમને ફોફલાઈ નાઈકણ બોલાવો જો જીગોદ મને રસ્તામાં ફોન મળ્યો અને પેલો ફેફટો બે હંગાત હતા અને ફોન નહીં ઉપાડતો જીગો માં હવે ઉપાડશે તમે અશોકભાઈ મને ફોન માં કીધું ને કે અમારા હંગાત જીગા ને આવો પ્લાન બનાવીને છેતરે હો એટલે મને અરે રસ્તામાં હમા থাকে એવું છે ઓવા તે મેં એમને કહીને આવ્યો હું કે ચોકણ ઉપડે આગેવાન એટલે મને મગજમાં આઈડિયા આવી ગયો એટલે મેં પછી એમને એમ કીધું છે કે પેલા ભોલાભાઈ નો સંબંધ થઈ ગયો એટલે જોવા જવાનું ભાઈઓ ભેગા કરવા કેટલા જણા માણસો લઈ જવા કેટલા ના લઈ જવા એનો ઓળ કરવા અમે જશ એટલે હીરા હવે તું ફોન કરે ને તો એ આવશે એવું ખેપટો બે હંગાત છે ખેપટો ભાઈ ના જોડે એ તો ભેગા મળેલા ત્રણ જણા ભેગા મળીને આ બધો કાંડ કરેલો કેપ્ટન તો પેલા ખરા તો મારે તમે એ કેપ્ટન મારે તો એટલે જ તને આ કર્યું તને એ વટો કરતો બે ત્રણ મારી હતી હા તને તો આ લાખ રૂપિયા આવો ને તો અત્યારે હાલ કશું કેતા નહીં હાલ તો પેલા ફોલાઈને બોલાવો કે મારું સંબંધ થઈ ગયો તમે જબરજસ્ત કે ફુવાજી ને બોલાવો એટલે ફુવાજી આવી બધાને ભેગા કરો કેમ કે અમને મારશે ને અત્યારે બોલ ભેગા કઈ બે ને ફુવાજી નહીં આવે હાથમાં એમ કે તમે પૈસા કે ઓનલાઈન નાખ્યા હતા ઓનલાઈન હા તો હવે આ તો એમ કે અમારા જોડે શું છે સબૂત અમને જો હાલ્યા પૈસા આપણા જોડે છે સબૂત પણ તમે ભુવાજી નામ નાખે ને ભુવાજી બીજું કોઈ તો સબૂત નહીં ને ના બીજું કોઈ ભુવાજી તો તમે ઓળખતા નહીં મને ઓળખતો ભુવાજી હા તો તમારે એમને ફોન કરો ફોન કરો ફોન કરું એટલી ખબર નહીં પડતી કે મારે 25 વાર સુધી ચોય મેળ પડ્યો નહીં હા સબભાઈ તો હવે ચોય તાર હાથ દાડા મેળ પડી જવાનો હતો તારા તો 25 વાર નહીં તો ના તો આવ્યો પછી ભુવાના વાદે આવીને આપડે એમના વાદે બરોબર એટલે જીગા ચમ ભાઈ ફોન નહીં પાડતો આપડે હગાની વાત નથી થઈ હા વાત આલી હતી ને એ હગાની વાત આવી આપડે જોવા જવાનું હતું એટલે ગોઠવવાનું એટલે તમે આવો એટલે આપડે ભાઈઓ ભેગા કરવાના ને એટલે આવો તો મારે તો આવો અમારે હોમમાં ફાર્મ હાઉસ અમારે જશે પેલું સાપરું એ લેબર નીચે બેઠે આવો એ આવે ને બે જણા આઈકા એટલે પછી કે પેલા ભુવાજી ને બોલાવી લો ને નહીં રાજી કરી દઈએ આપડે આવા તો આવે ને પછી ખબર ના પડવી જોઈએ બરોબર કે આવું બધું અમે શું કેવો છો જોણ ના થવી જોઈએ બરોબર ને તો હવે અત્યારે તો કોઈ છે નહીં એટલે શું ચા બેનું કશું થવાનું તો છે નહીં એટલા બાકી છે વાત સાચી
એટલે અમારે તો કોઈ કહેવાય નહીં તમને. લે ખેપટા ફૂલાનો ફોન આવ્યો. મને ખબર તો હતી કે ફોન તો આવશે હગું થઈ ગયું. આવશે હગું થઈ ગયું લે યાર. યાર તો બોલાય ફોન તો તું આવે. યાર હંકા છે. હું આવું જ છું ગાતો. આવો બોલાવો ઠીક આ બોલા ભાઈ હવે તો ઘોડા હા, ચડવાનું આગેવાન. શું હતો? આ કેપ્ટન ચમ લાવ્યો? અરે તો હંગાત હતો અમે બે હંગાત જ ફર્યા તને ખબર છે એ આગળ તમે તો ઘોડે ચડાવશો ને? ઘોડે તો ચડાવવાનો જ છે ને. તમે ચડાયો ઘોડે તો ઘોડા પર તો ભાવ બહુ પેલો હાથી જેવો લાગતો લાગે તો હાથી લાગે તો હાથી પર હાથી લાગે. હાથી જ નહીં લાવવાનો, હા. એ બે લે ને તો બે હાનું આપડે હોય નજીક અલ્યા પણ ખાટલો હોય નહીં હોય કોક ના ઘેર બેઠા આપણે બે હારા. તો ચાલે. નહીં ભોલાનું ઘર કે નહીં અમારું ઘર. બરાબર હવે ખાટલો એક છે હવે કોક ના ઘેર તો માગે ના લેવાય ને. પણ એ આગળ મારું કેવું હે? હા અરે ઘોડા પર કેવું લાગશે? ઘોડો નહીં લે લાવવાનો. જેવો લાગે એવો તું મિલ ને હાથી લાવવાનો. હાથી લાવવાનો? ઓના કોક કહો તમે યાર. હારા કોમ માં જવાનો અત્યારે તું બોલે નહીં હું યાર તો રાજી જ નહીં હગું થયું. હું તો લે તું બંધ થા ને યાર બંધ થઈ જા ઉડી ગયો ને પેલો મારો તે. હારો એ વાત છોડો. પેલા ફોન કર ભુવાજીને ફોન કરો. ફુવાજી બોલાવ પડે ભુવા તો એમને રાજી તો કરવા પડશે ને. અમે કાંઈ નહીં કીધું આપડે અમે કરવાનું હે બોલાવ્યો તો એ તારીખ બારીખ નોંધી દઈએ ને. જાણી થાય નવરાશી એ પ્રમાણે આપણે સેટિંગ કરી એમને બાધા આલી બરોબર છે. એ પ્રમાણે કોમ થઈ ગયું તો પછી એમને આપણે રાજી તો કરવા પડે ને. ફોન તો કરો ખેપટા આપડે તો ભૂવો નકલી બોલાવ તો કોમ થઈ ગયું કો અને આપણને નેચર બે હારે નીચે બે ડાળનો કાળું તો નહીં કોઈ. એવું જ લાગે મને કોઈ કેવતા તો લાગે છે. પણ યાર કોમ તો થઈ જવા દે કોમ તો થઈ ગયું હગું થઈ જાય એટલે બધું થઈ જાય. ફુવાજી બોલાય ફોન કરો. બોલાય તો કેટલી વાર બોલાય છે બસ આ ફોન કરો એટલી વાર પછી કેટલા વાગે યાર. હા બોલો અરે કેટલા હો ફુવાજી હું ઘરે જ છું ઘેર હતા એમ આપડે પેલું કોમ થઈ ગયું ના હોય તાન અહીંયા આવો ને આપડે મારું ઓળખીતા આપણું નિશાન તો બરાબર વાગી ગયું હા વાગે તો જઈએ પણ ફાર્મ હાઉસ માં મહન આપણું ઓવે ઈકન આવો ઈ બોલાય હા એ હારું અમે ઈકન જઈએ પણ ડાયબર નહીં મારે હા તો હેડી ને આવે ચો આ ઘોષ આપણું તવા આપણું તો આપું નહીં પણ હારું રેડી ને તો આવો ગાયક ગા એ હારે હા નક લેવા આવો કે. કલ લેવા આવીએ ના ના આવી જાવ હેડો એ હા જે ભુવાજી આયા હતા ને એવાનો ડ્રાઈવર તમે જોવો તો આગલી સીટમાં દેખાય જ નહીં ના હોય. હું ઘડીક વાર વિચારમાં પડી ગયો. હું કા ડ્રાઈવર ચેવો હે આજુ તો ડ્રાઈવર એમ કેવો ડ્રાઈવર હતો એ અને ભુવાજી કે અમારા ડ્રાઈવર ગાડી ઓમથી નોમ લઈ લે કે ખબર જ ના પડે ના હોય. અને ચોકન બાધાલવા છે બાધાલવા તો પાકિસ્તાન છે. એવડો ડ્રાઈવર પાકિસ્તાન હતો પાકિસ્તાન પણ એમને તને એટલી નથી ખબર પડતી કે આપડે અહીંથી પાકિસ્તાન જવું પડે જવાનું હોય તો જો વિઝા બીજા લેવા પડે આપડે ચો વિઝા મળે વિઝા એ વાત સાચી તો એવું વિચારી જ નતું મારા હગામાં બધું ભૂલી જ ગયો હું. એટલે તું એ બહુ ખુશ થઈ ગયો કે 26 વર્ષ થયો મારો અગુ ના ભુવાજી પેલું કર્યું આમ તેમ વાતો એ કરતા એટલે હું થોડો પેલો થઈ ગયો એટલે થોડો ભરવાઈ ગયો હું. હું તેમ ના આવ્યો લેતા આવતા જ હશે આ દેખાય જો આયા ઓ આયા દેખાય અરે ભૂવો હતા અરે